Hello guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. And आ जाओ. Good morning uncle. મોન રોજ છે અંકલ તો સવારે. टाटा, આવજો, बाय बाय, see you, आंटी हैप्पी बर्थडे. चलो, ये मेरे को अभी आधी नींद में उठ के छोड़ने आ रही है गाइस. मैंने बोला मैं चली जाऊंगी पर इसका प्यार खत्म नहीं हो पा रहा है, क्या करे. બહુ જ મજા આવી ગઈ, બહુ જ સારું લાગ્યું. જાણે તમારી બેન કોક બહાર રહેતી હોય ના આવી હોય. ગાઈસ હું વેકેશનમાં હું બહાર રહું છું ને આવી હતી 2 દિવસ તો હવે અમે એમ શું કહેવાય કે નીચે જઈએ કે આવી ગઈ છે. અરે યાર નથી લઈ જવાનું, નહીં ઉપાડી શકું. ચલો ને લઈને જજે પાછું. યાર તારી માટે તું લઈ જો, એકાદ તું કશું લઈ મારા માટે એક એક વસ્તુ કઈને લઈ જાઉં. મને ઓલરેડી એટલો સામાન છે જેનો મને ડર લાગી રહ્યો છે કે આ હું કેવી રીતે એ લોકોને પટ્ટી પડાવીશ ને તું આ લઈને આવે. નાસ્તા પાણી तुम करो और मेरे को याद करो, ठीक है? चलो बाय बाय, सलूट, टाटा. यूटी मारी मड़ी चलो બહુ જ મસ્ત વ્લોગ બનાવો, ये સોશિયલ મીડિયા પર છાઈ જાઓ, બહુ જ આગળ વધો. टाटा, बाय बाय, सी यू, ટાટા ફરી આવજે. गुड नाइट. Nani Creek છે cute. આવે નાની ક્રિક સાવ. Let's go guys. Let's go. ફાઇનલી બેસી ગઈ છું. મેં હવે એક્સપિરિયન્સ શું છે હું તમને કહું. હજુ આગળ કેવી ચાલે છે કેવું છે. છે આખી ઓલ્ડ ફ્લાઇટ હોય ને એવી છે. કાચમાં બી કંઈ નથી દેખાતું એન્ડ સાવ નાની ક્યુટ છે. નાની બસ મારી સીટ વિન્ડોવાળી નથી, મારી સીટ આ છે. બસ વિન્ડોવાળી સીટ ઉપર કોઈ છે. કેશોદનું નાનકડું એવું એરપોર્ટ જે ઘણા સમયથી બંધ હતું અને પછી પાછું ખુલી ગયું. અને યા लेट्स गो गाइस. मेरी मॉम मेरे को लेने आई है, मेरा भाई और मेरी मॉम. आगमन विभाग. यस डैडी, आई एम जस्ट लैंडेड. यो बाहर कोई ने नहीं મળો તો બહાર ખડે હે. देखिए, ये देखिए माय मम्मी एंड माय ब्रदर. આવે છે બેગ, હજી બેગ આવે છે. और પહોંચી ગયા એરપોર્ટે. પહોંચી ગયા. હવે 10-15 મિનિટમાં પિંકુબેન આવશે લેન્ડ. આમ કરતા આવશે નીચે. यहाँ बारी है मात करो. ओ गीता भी नहीं है. यही ओळखा वळे यही गया तो बुढ़े. બધા લેવા જ આવતા હોય ને અહીંયા જરા કેપ કરાવે અડધા લેવા આવતા હોય. આપણે એમ ન આવતા હોય તો પછી યાર જુનાગઢમાં તો આવવાનું હે નહીં એરપોર્ટ. આપણે અહીંયા જ ધક્કા ખાવાના છે વેલા મોડા. કેમ કે જુનાગઢમાં તો ગિરનાર છે એટલે પોસિબલ જ નથી. 30 કિલોમીટરની આડાગાડામાં થાય. 30 કિલોમીટરની રેન્જમાં આવે કેશોદ. એટલે કેશોદ જૂનું એરપોર્ટ હતો, હવે એને પાછું રિન્યુ કરીને ચાલુ કરી દીધું. આ વચમાં બંધ થઈ ગયું હતું ને, બંધ હતું, હવે પાછું ચાલુ કરી દીધું છે સરકારે. એ ભાઈ જરૂર છે અહીંયા નહીં મમ્મી. આપણે આ બાજુ જ રહીએ ને, હવે શું જવું ત્યાં? હા આટા ફેરા મારીએ છો.
હવે કોઈ આવે હમણાં એટલે પછી એને લઈને નીકળીએ ઘરે. આમ ક્યાં ઉતરશે? અહીંયા ઉતરશે ને પાછળ જ આમથી આમ લેન્ડ થવાનું હોય છે. ફ્લાઇટ હમણાં આમથી આવશે, આમથી આવશે એક્ઝિટ ટુ સિટી. બહુ વાર લાગે. ઓહ હા વેલી નો જાય આપણે ખાલી. હા સો ગાઈઝ અલાયન્સ એર નામની ફ્લાઇટ જે બહુ જ ઓલ્ડ લાગતી હતી પણ મસ્ત નિરાતે પહોંચી ગયા. 55 મિનિટ્સ થઈ, 10 મિનિટ લેટ હતી પણ બહુ નાનું એરપોર્ટ હતું કેશોદનું. અને અહીંથી જો જે બી લોકોને સોમનાથ આવવું છે, અમદાવાદના જે બહારના લોકો છે, મુંબઈના લોકો છે, એ બધા લોકો શું કહેવાય કે ઇઝીલી અમદાવાદથી કેશોદની ફ્લાઇટ પકડીને સીધા મતલબ એરપોર્ટ ઉતરો ને એટલે તમને બહાર એક બસ જોવા મળે. એ બસથી તમે સીધા સોમનાથ જઈ શકો છો. તો સ્પેશિયલી અત્યારે ખબર ને અત્યારે જ ચાલુ છે, પછી આગળ ચાલુ હશે કે નહીં, પણ અત્યારે તો એ છે જ કે શું કહેવાય કે એરપોર્ટ ઉપર બસ એક અવેલેબલ છે, ત્યાંથી તમે સીધા સોમનાથ જઈ શકો. તો હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું. ગાડીમાં પહોંચી ગઈ છું ને અહીંથી અમે સીધા જશું જુનાગઢ. સાવ નજીક પડે યાર. પેલા ભાર્ગવ બિચારો મને રાજકોટ ચેક મૂકવા આવતો અને ભાગા સાવ ઇઝી પડે. કંઈક નાસ્તા પાણી ગોતીએ રસ્તામાં. મમ્મી આજે બિચારાને પ્લેન જોવું હતું કે એને એમ કે સામે ઊભું રહેશે પ્લેન, તો એરપોર્ટ વચ્ચે આવી જાય ને પછી આ સાઈડ પેલું હેલિપેડ જેવું હોય એટલે ના દેખાણું. અને એના માટે તો આવ્યા હતા કે એના પ્લેન જોવું જ કેવું છે. ઉપર દેખાડું લેન્ડ થતું થોડું દેખાડું. મમ્મીને બિચારાને પ્લેન દેખાડું નહીં. મમ્મી આપણે જશું અમદાવાદ આ ફ્લાઇટમાં, જોજો. તો હું ચેક કરી લઈશ જો આ ફ્લાઇટ બીજી કંઈક દિલ્હી વિલ્હી જતી હશે ને તો આપણે આ ફ્લાઇટમાં. यहाँ पे आए हैं खजूर भाई. તમને દેખાશે નહીં કેમ કે આટલી બધી ગીરદી છે ને. અહીંયા સિંગતેલ અન્નપૂર્ણા જે છે એનું કંઈક ઓપનિંગ શોપનું છે. તો ખજૂરભાઈ ઇઝ હિયર. એટલે કેટલું બધું પબ્લિક હતું. મને તે શું સનરૂફ ખોલ્યું, મને બહુ તડકા આવે છે. અને મારું પોડકાસ્ટ ફેમસ થયું હતું, એક રીલ બહુ વધારે ફેમસ થઈ ગઈ હતી કે જુનાગઢની અંદર એન્ટર થાય અને આપણે પર્વત જોઈ લઈએ ને. પર્વત એટલે કે ડુંગર. તો કોકે એમ કમેન્ટ કરી કે ડુંગર નહીં કહેવાનું, ગરવો ગિરનાર કહેવાનું. ગરવો ગિરનાર પછી દાતાર જોઈ લઈએ ને, એ દાતાર સખી દાતારે જોઈ લઈએ ને, આ ડુંગર જોઈ લઈએ ને. આપણે પર્વત એટલે એક શિલાને આપણે કહી રહ્યા છે, તો એ જોઈ લઈએ તો આપણો બધો થાક ઉતરી જાય. તો સામે એક્ઝેક્ટ જોઈ લો તમે, તમને દેખાતો હશે પર્વત. બધો થાક ઉતરી ગયો છે. અને એ રીલ બહુ એટલે બહુ વાયરલ થઈ ગઈ ને કેટલા લોકોએ શેર કરી છે રીલ. ઘણા લોકોના સ્ટેટસમાં એમાં રીલ જોયેલી છે. તો સરસ લ્યો, જુનાગઢને અમે પ્રેમ કરીએ છીએ અને લોકો બી જુનાગઢને પ્રેમ કરે છે, જાણીને આનંદ થયો. અને એ પોડકાસ્ટ બહુ વધારે જ સરસ બની ગયું છે અને એનું બીજું સેકન્ડ એપિસોડ બી આવવાનો છે. એક જ એપિસોડ છે, તો તમે ફટાફટ એ ચેનલ પોડ ટ્રીપ કરીને એક ચેનલ છે, તમારું નામ સર્ચ કરશો તો બી આવી જશે. એમાં જઈને પોડકાસ્ટ જુઓ. સેકન્ડ પાર્ટ બી આવી જશે હમણાં. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પોડકાસ્ટ પૂરેપૂરી સાંભળજો અને તમને શું ગમ્યું એ બી મને કહેજો. ઘણા લોકોએ, મને ખુદને ખબર નહોતું કે 5 દિવસથી અપલોડ થઈ ગયું છે. મને હમણાં જ કાલે જ ખબર પડી અને પછી મેં આખું પોડકાસ્ટ જોયું. તો બહુ સરસ છે, જોઈ આવજો. અને યસ ચલો अभी पहुंच गए हैं, पहुंचने वाले हैं अभी घर. थोड़ी देर में पहले जाएंगे बहन के घर, क्योंकि बहन के बाबे को देखना पड़ेगा हमको. बहन के बाबे को जो कपड़े लेके दिए हैं वो पहनाने पड़ेंगे. और बहन के लिए तो कुछ नहीं लिया है, और बहन के बाबे के लिए कपड़े लिए, कुछ नहीं लिया. बाबे के लिए लिया है और किसी के लिए नहीं लिया है. तो चलो अभी फटाफट बहन के घर जाते हैं, फिर वहाँ से सीधा घर जाते हैं क्योंकि अभी नींद आ रही है बहुत. रास्ते में नाश्ता तो कर लिया. शिवू क्या कलिस तू? ता कपला क्या? यार कपला फिर वाला येलो केवल प्लेस આ પાડો ખાવાનો ખાતો જ નથી કરે. મારી આમ તો જરા નથી ખાવો દેવો થઈ. ઓલે બાપા ઓલે મારું ગિફ્ટ આ ટી-શર્ટ લીધું. રોજ હવાર જાય વેલો એટલું એ તો આઈ સબુત કે નીચે ઉતારું મને એન જોવું મોટો તો આઈ મોટો આઈ મોટી કપને બધું કાઢી દે મત આમાં સરસ છે. સ્માઈલ. Oh wow, પૂજા શું છે? મિરર ને કોમ. યાલો શૂટ કરો કામ. હા બાર્બી વાળું એસ્થેટિક ને ઓલું યાર. આલ અનબોક્સ.
કપ આમાં હે ને આમાં છે આમાં જો આ બહુ મસ્ત જો પૂજા મારા હાટુ કપ લઈ હતી એટલું ચા પી હા સૂપ ને ગરમ પાણી ને નૂડલ્સ પીએ ખાય મસ્ત ચા છે યાર. હજી એક મસ્ત છે કેટલા લીધા તમે ચા ગોલા પૂજા એ વાવ યાર એ બહુ સરસ છે કેવું મસ્ત વિડીયો ચાલો તો કપ દેખાઈ ગયા આમ એન્જલ એ શું છે એન્જલ સ્ટ્રો એન્જલ એન્જલ ઓકે પિંક ને રૂમ માં રાખ ઓલી 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 રાખી ના ઈ રેવા દે પૂજા રમવાનું નથી બન્યા એને શરદી નું ભાવ કેવો બીમાર પડે બીજો ચોકલેટ દે માસી ચોકલેટ ના દે તો જોઈએ શરદી થાય છે. ચોકલેટ દે તો ઓલો જો ઓલો એ ચોકલેટ વાગતું નથી આ યાર યો આ દીધું તો અરે શિવડા શિવડા એ લ્યો. ગાલામાં દીકલા જસ્ટ ડ્રીમ કેચ અલે શિવડા હા ભાઈ ચોકલેટ દે બેન. માહુ ને દે ને શિવલું ને દે પ્રોટીન વાળું તો આ ચોકલેટ ખવડાવી ખાવી હોય તો એ ખુશ થઈ ગઈ માહુ શિવડા ખુશ થઈ ગયો ઓવર જોગલો ખવડાવો ખવડાવો જો આ તે પ્રેમ આવે છે મેં વૃંદ અડધી અડધી કરજે લઈને હા બસ હાલો રીલ અહીંથી જ લઈ લેવાનું આ એમાં ન આપે આમાં ખાઈ લે નથી પીકવા માંગે ખોલ ઓલી સાઈડ નું ખોલ આ ઉપરનો ફ્રેમ દેખાય તીકો ક્યાં લટકાડી અહીંયા લટકાડી છે આ એ પપ્પાને દે આ કલો કાઢીને દે ને દે એટલે તો ખાય પાંચ સાત. શું છે પપ્પા જા તો પાછોડું આ